ઠાકોરજીના વિવાહ નિમિત્તે તમે ફુલેકો નીકળ્યું છે તો ટ્રાફિક જોઈ શકો છો. આગળ જઈને હજી બતાવીએ ડિટેલમાં. આમાં તમે જોઈ શકો કેટલીક બહેનોના હાથમાં તો શેરડીનો સાઠો તમને જોવા મળશે. કારણ કે એવો રિવાજ છે કે જે બહેનોના લગ્ન ન થયા હોય એ તુલસી પરણાવવા માટે જાય, એટલે શેરડીનો સાઠો આવી રીતે લઈને જવું પડે. એટલા માટે એ રિવાજ પૂરો કરવા માટે કેટલીક બહેનો જતી હોય છે જ્યાં જ્યાં તુલસી વિવાહ થતા હોય ને ત્યાં. ઘણા જેમ કે અમે તો કાંઈ આવી રીતે તુલસી પરણાવવા નહોતા ગયા તોય અમારું હાલે. હરીને આખું જ બધાનું હાલે, આમાં કંઈ એવું હોય નહીં. હવે આ લોકો મસ્ત કોરિયોગ્રાફ કરેલી એની ટીમ દ્વારા જે રીતે ટ્રેનિંગ મળેલી હોય એ પ્રમાણે ડાન્સ રજૂ કરશે, નૃત્ય રજૂ કરશે. સોરી, અલગ પ્રકારનું એના મ્યુઝિક જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ ઉપયોગ કરીને.
રાત્રે ભવ્ય ડાયરો છે મોટા મોટા કલાકારોનો. એટલે જો સમય મળશે તો ચક્કર મારશું તો બતાવશું તમને પણ ડાયરાની રોનક અંધારું થાય ત્યારે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ ઉત્સવ કે જે કયો એ ચાલુ છે. કારણ કે અમુક અહીંયા ટ્રાફિક ન થાય એના માટે અમુક રોડને એક જગ્યાએથી આવવા દેવાના, એક જગ્યાએથી જવા દેવાના એવી વ્યવસ્થા કરેલી છે. એટલે ચોક ચોક ઉપર પોલીસ આપને દેખાઈ શકે. દુકાનો પણ મોટા ભાગની બંધ છે. તો આ રીતની વ્યવસ્થા છે કંઈક. કોલેજ ચોકમાં પણ બધી બાજુથી રસ્તો બંધ છે જેથી ટ્રાફિક ન સર્જાય ને. હજી સાંજે તો ફૂલ ટ્રાફિક થશે. અહીંયા વન વે કરી નાખ્યા છે. જે રસ્તા છે એ અહીંયાથી તમે જઈ શકો છો પણ સામેથી આવી ન શકો. આવવા માટે ફરીને આવવું પડે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન થાય. જોકે અત્યારે નથી ટ્રાફિક પણ સાંજે ડાયરો થશે ત્યારે વધારે ટ્રાફિક થવાની શક્યતા પૂરેપૂરી રહે. એટલે માટે આ વ્યવસ્થા થઈ છે.